માતા દી. હેલો ફ્રેન્ડ્સ, હું મનાલી ગોસાઈ, આપ સૌની હોસ્ટ, મારી પૂરી ટીમ હાલતા ચાલતા શોર્ટકાસ્ટ તરફથી આપ સૌનો સ્વાગત કરું છું. ખબર છે તમે લોકો જોઈ રહ્યા છો કે હું અહીંયા જ હતી અને હવે આ બે કોણ છે? આ બે અનુભવી એક્ટર અને એક્ટ્રેસ છે. ઓલા બે નવા હતા, હવે આ લોકો છે. સેમ મૂવી જે રિલીઝ થઈ રહી છે 28th નવેમ્બર. આવવા દે. તો મેમ વેલકમ, સર વેલકમ ટુ આવર શો. કુંપલ ઇઝ અ ડેબ્યુ અને પરીક્ષિત સાથે તો કામ કર્યું જ છે, બહુ જ સારો એક્ટર છે. તો અનુભવ કેવો રહ્યો બંનેની સાથે? અનુભવ એવો રહ્યો કે પહેલા તો ખબર પડી ઇટ વોઝ ગોઈંગ ટુ બી ગંગાની પ્રોડક્શન્સ છે, એટલે એક જૂનું જાણીતું નામ, જેની એટલી બધી ફિલ્મોને વિશે આપણે સાંભળ્યું છે, એવું લાગ્યું કે એ પ્રોડક્શન કંપની સાથે આપણે કામ કરવાના છે. પરીક્ષિત સાથે તો ઘણું બધું કામ મેં પહેલાં પણ કર્યું છે, તો એક કમ્ફર્ટ લેવલ એક બધું છે એમની સાથે. કુંપલ સાથે દો એનું આ ડેબ્યુ છે, મેં એની સાથે એડ ફિલ્મ કરેલી છે, સો એટલે એ પણ એઝ અ પર્સન મારા માટે નવીન હતી. નવા હતા તો સર સાથે યસ, દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ. અને સૌથી મોટું મોટિવેટર પણ આપણે કહી શકીએ, બિકોઝ સ્કેમ જોયા પછી એવી આપણે ખાલી કલ્પના જ કરી હોય કે એ એક્ટર સાથે આપણે કામ કરવાના છે, એમના ઓપોઝિટ કામ કરવાના છે, તો એક્સાઇટમેન્ટ ઘણી હતી. અને આઈ થિંક મેજર મોટિવેટર આ ફિલ્મ માટે મારા માટે એ જ રહ્યું હશે. હેમંત સર, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ સૌથી પહેલાં તો હું છે ને થોડુંક બીજા એક્સપિરિયન્સની વાત કરું કે હું પેદા થયો છું સુરતની નજીક, કોસંબા નામની એક જગ્યા છે ત્યાં. એટલે અમે બહુ નાના હતા ને ત્યારે કોસંબામાં થિયેટર્સ હતા નહીં, તો અમારે ટ્રેન પકડીને સુરત પિક્ચર જોવા આવવું પડતું. અને આપણે જ્યારે તમે એક્ટર બનવાના હોય ને તો તમને નાનપણથી સપના આવવા માંડે કે મારે એક્ટર થવું છે, એક્ટર થવું છે. તો મારા માટે એ સુરતમાં એઝ એન એક્ટર લિપસિંગ કરીને સોંગ ગાવું, હીરોની જેમ ફાઇટ કરવી, એ બધા મારા જે સપનાઓ હતા એ મને આમ ઇટ વોઝ શું કહું, આમ ઇટ વોઝ વેરી મિસ્ટિકલ, ઇટ વોઝ વેરી સરરિયલ કે હું સુરતનો છોકરો સુરતમાં જ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું, જે રસ્તાઓ પર હું આમ નોર્મલ ઓડિયન્સની જેમ પિક્ચરોના પોસ્ટર જોતો ફરતો હતો, એ જ રસ્તાઓથી થઈને હું મારા શૂટિંગ લોકેશન પર જાઉં છું. તો એ મારા માટે બહુ આમ સરરિયલ અને એવો એક્સપિરિયન્સ હતો. બાકી એક્ટર્સની જ્યાં સુધી વાત છે કે પ્રોડક્શનની જ્યાં સુધી વાત છે, તો મેં ગુજરાતીમાં બીજી બધી જગ્યાએ પણ કામ કર્યું છે થોડું ઘણું, અને હિન્દીમાં પણ ઘણું બધું કામ કર્યું છે. પણ જે રીતનું પ્રોફેશનલિઝમ હતું, જે રીતની ટેકન કેર અમારી રખાઈ બધા એક્ટર્સની પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇટ વોઝ સરપ્રાઇઝિંગ. આપણે બહુ બધી સ્ટોરીઝ સાંભળી હોય ગુજરાતમાં શૂટિંગની ને એ બધી, પણ ઇટ વોઝ વેરી પ્રોફેશનલ. કો એક્ટર તરીકે સોનાલી મેમ જોડે કામ કરવું, મેં એમનું કામ પહેલાં જોયું હતું અને મારા માટે પહેલાંથી સ્ટાર હતા, તો હું આઈ વોઝ વેરી એક્સાઇટેડ કે એમની જોડે કામ કરવા મળશે. અને પરીક્ષિતના વિશે મેં બીજા ડિરેક્ટર્સ થ્રુ સાંભળ્યું હતું કે એના વર્કિંગ હેબિટ્સ કેવા છે, હાઉ ઇઝ હી એઝ અ પ્રોફેશનલ. અને આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝ એન્ડ ક્વાઇટ ઇમ્પ્રેસ્ડ ટુ સી હિમ ડુઈંગ એક્ઝેક્ટલી વોટ પીપલ હેવ ટોક્ડ અબાઉટ હિમ. બહુ ઈમાનદારીથી એને કામ કરતા જોયો. કુંપલ જોડે મારી પહેલી મુલાકાત સેટ પર જ થઈ, અમારો કોઈ સીન સાથે નહોતો, પણ એના કુંપલની અંદર એક બહુ જબરજસ્ત વોર્મથ છે. એની આંખમાં તમને વોર્મથ દેખાઈ જાય, અને એ જોઈને મને આમ આઈ કુડ કનેક્ટ ટુ હર ઇન્સ્ટન્ટલી, અને અમારી તરત હા હી વાતો શરૂ થઈ ગઈ. અને બીજી એક બહુ મજાની વાત એ હતી કે સુરતનું જમણ અમને શૂટિંગ દરમિયાન ઘણું બધું ખાવા મળ્યું, એટલે એક્સપિરિયન્સ વોઝ બ્યુટિફુલ. તો મૂવીઝમાં હોય કે સિરિયલ્સ હોય, ઓલવેઝ એક જ પ્રોડક્શન હોય છે, પણ આમાં બે પ્રોડક્શન એક સાથે છે. તો કોઈ દિવસ સેટ ઉપર એવું થયું કે ના આ મારું પ્રોડક્શન છે, આ મારું, એવું કંઈ કોઈ મસ્તી કે એવી કોઈ? ના, એકચ્યુઅલી આમ નામ બે છે, જીતેન્દ્ર જાની પ્રોડક્શન અને ગાંગાણી પ્રોડક્શન, પણ એ લોકો બંને એવા સુમેળથી મળેલા હતા કે મેં કોઈ દિવસ જીતેન્દ્રભાઈને જોયા નથી
કે એમણે જસવંતભાઈની સામે કોઈ વસ્તુ કીધી હોય, હી વોઝ ટ્રુલી ફોલોઈંગ હિમ ઓન સેટ. જે જસવંતભાઈનો જે એક્સપિરિયન્સ છે, જે રીતનું એમણે કામ કર્યું છે, જે રીતની ક્લાસિક ફિલ્મો બનાવી છે ગુજરાત માટે, તો અને એમની વાતોમાં એટલું બધું લોજિક હોય છે અને એટલી સરસ ફિલોસોફી હોય છે કે તમે એને નકારી ન શકો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એમના નાના ભાઈ છે રાજભાઈ, હી વોઝ લાઈક અ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ફિલ્મની ઉપર. તો બધું એટલું સરસ વેલ મેનેજડ હતું અને કોઈ જાતનું એવું કોઈ જાતનું ઘર્ષણ કે એવું મેં થતા જોયું નથી. એટલે કહેવા માટે ભલે 2 પ્રોડક્શન હોય, બટ દે વર વર્કિંગ લાઈક વન. એવું લાગ્યું જ નહીં એકચ્યુઅલી કે કોઈ દિવસ, એટલે ઇટ ડિડન્ટ ઇવન ક્રોસ માય માઇન્ડ, આઈ ડોન્ટ નો એવું કંઈક, બિકોઝ એટલું સ્મૂધ અને એટલું સિમલેસલી બધું ચાલતું હતું. અમારા માટે એટલીસ્ટ એઝ એક્ટર્સ 1 પોઈન્ટ કોન્ટેક્ટ હતો. એનીથિંગ આપણી જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય ઓર જે કંઈ પણ કોઓર્ડિનેશનની જરૂર હોય, 1 પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એન્ડ એવરીથિંગ વોઝ ટેકન કેર ઓફ. એટલે એવું જરાય ફીલ પણ ના થયું. એકચ્યુઅલી તમે હમણાં મેન્શન કર્યું તો અમે વિચાર કરીએ છીએ, બટ એવું કંઈ જરાય થયું નથી. આ પિક્ચરનું નામ આવવા દે કઈ રીતે પડ્યું? બિકોઝ આપણે આપણી લાઈફમાં પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય, સિચ્યુએશન્સ એવી આવે તો આપણને તે ચાલ જવા દે ને યાર, જવા દે. આવવા દે તો બહુ ઓછી વાર આપણા મોઢામાંથી નીકળે. વોટ એક્ઝેક્ટલી ધ મૂવી ઇઝ? શું છે આની અંદર જેનું નામ આવવા દે છે? What exactly the movie is, you will have to give me 136 minutes. તો હું તમને શોર્ટ બાય શોર્ટ આખી મૂવી તમને કહી દઉં. પણ એ પછી છે ને ઓડિયન્સ માટેની સરપ્રાઈઝ ખતમ થઈ જશે. એટલે વોટ એક્ઝેક્ટલી મૂવી ઇઝ હું નહીં કહું, એ સસ્પેન્સ આપણે રાખીએ. એટલું કહીશ કે 2 અલગ અલગ જાતની સંસ્કૃતિ વચ્ચેના પ્રેમમાં કેવી રીતે ઘર્ષણ થાય અને 2 અલગ કલ્ચરના લોકો જ્યારે પ્રેમમાં પડે તો એનો કોન્ફ્લિક્ટ કેવો થાય એના વિશેની ફિલ્મ છે. તમે જેમ કીધું ને કે આપણી સામે કોઈ મુશ્કેલી આવે તો આપણે એને જવા દે કહીએ, પણ તમે વિચારો કે તમે મુશ્કેલીને આવવા દે અને પછી તમે મુશ્કેલીનો સામનો કરી લો, પછી તમને કેવી બહાદુરી ફીલ થાય. એટલે આ ફિલ્મથી લોકોને મોટિવેશન મળવાનું છે એની લાઈફ માટે, જે હવે યંગ જનરેશન આપણી જે આવી રહી છે. બિકોઝ હવે જનરેશન આપણને જેનઝી જનરેશન કહેતા હોય છે યુઝ્યુઅલી. અને આઈ થિંક ક્યાંક આ ટાઇટલ એવું પણ છે દેટ આપણે આપણા ફિયર્સ જે છે કે જે ચેલેન્જીસ છે એમને ફેસ કરવાનું, કે ના કે ભાગી જવાનું, તો એને આવકારી રહેવાનું કે આ અમે પ્રિપેર્ડ છે. જે કંઈ પણ લાઈફ જે આપણી સામે થ્રો કરે છે એટ પોઈન્ટ્સ ઓફ ટાઈમ, એક પછી કોઈ સારી વાત હોય કે ખરાબ વાત હોય, એને આવવા દો, અને અમે પ્રિપેર્ડ છે ટુ હેન્ડલ કરવા માટે. અને બીજું તમે એવું કીધું ને કે આ ફિલ્મથી જે યંગ જનરેશન છે એમને મોટિવેશન મળશે. મોટિવેશન તો મળશે જ, પણ એનાથી વધારે આ ફિલ્મમાં એમને એન્ટરટેનમેન્ટ મળશે. ઓકે. બીજું એક અલગ જાતની લવ સ્ટોરી જોવા મળશે. ત્રીજું, જે મને આ ફિલ્મની જે એકદમ ફેવરેટ અને એકદમ મારી પસંદીદા આઇટમ છે આ ફિલ્મમાં, એ છે મ્યુઝિક. આ ફિલ્મના સોંગ્સ આર અમેઝિંગ. એમાંથી એક સોંગ મને પણ કરવાનો ચાન્સ મળ્યો અને એના લિરિક્સ એ આઉટ ઓફ ધ વર્લ્ડ છે. એટલે નવી જનરેશનને, આજની જનરેશનને એક બહુ સરસ મજાનું મ્યુઝિક, એન્ટરટેનમેન્ટનું ફૂલ પેકેજ મળશે. હું એકચ્યુઅલી આવી જ રહી હતી મ્યુઝિક ઉપર, અને તમે કીધું કરીને, બિકોઝ આપણે 90sની મ્યુઝિકની અગર વાત કરીએ, એ ટાઈમ પર એ મ્યુઝિકનો એ દોર 90, 80, 70s, એ મ્યુઝિક અલગ જ હતું. અને હવે ડિજિટલ બધું થઈ ગયું છે કે લાઈવ ઓર્કેસ્ટ્રાની સાથે કરવું, ને એ લોકો ડબિંગ કરે. પહેલાં તો સોંગ્સને જ 15 દિવસ લાગતા હતા રેકોર્ડિંગમાં, કે મ્યુઝિક રેકોર્ડ થાય છે, પછી સિંગર્સ સિંગિંગ કરે છે કરીને. હવે ડિજિટલ છે. તો આમાં જે મ્યુઝિક જે રીતનું આપ્યું છે, શું એ દોર અમને યાદ આવશે કે પછી આ જ દોર છે એ આમાં એવું? આજકાલ મ્યુઝિક બનાવવું છે ને, ઇટ્સ વેરી ઇઝી. કે તમે ડિજિટલની વાત કરી, ડિજિટલથી પણ આપણે એક સ્ટેપ આગળ નીકળી ગયા છે, વિચ ઇઝ એઆઈ. એટલે હું આઈ એમ અ રેગ્યુલર પ્રેક્ટિશનર, ટ્રાય કરું છું શીખવાની. તો હું 2 પ્રોમ્પ્ટ આપું અને સુનો એઆઈ મને એક સરસ મજાનું આખું પેકેજ બનાવીને આપી દે છે. પણ એ પેકેજ છે ને કેટલો લાંબો ટાઈમ ટકશે એ નથી ખબર. મને એવું લાગે છે કે કોઈ પણ સોંગની લોકો સુધી પહોંચવું કે
લોકોના હૃદયમાં સ્થાન મેળવવું કે ફેમસ થવાની સૌથી મોટી કેટેગરી, સૌથી મોટી ક્વોલિટી કોઈ પણ સોંગની એ હોઈ શકે કે તમે એ સોંગ ગાઈ શકો છો. જૂના ગીતો આપણે કેમ ગાઈ શકીએ છીએ? કેમ કે દે આર વેરી સિમ્પલ, ઇઝી ટુ સિંગ. એવા સોંગ છે આના. એટલે ઘણા વખત પછી મને એવું લાગ્યું કે એવા સોંગ્સ આવ્યા છે જે તમે ગાઈ શકશો. એન્ડ સ્પેશિયલી આઈ થિંક લિરિક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, સ્પેશિયલી વી એઝ ઇન્ડિયન્સ. જ્યારે આપણે સોંગ સાંભળતા હોય, ગુજરાતી તરીકે આપણે જ્યારે સોંગ સાંભળતા હોય, ત્યારે લિરિક્સ બહુ મિનિંગફુલ, સિચ્યુએશનને એપ્ટ એવું આપણે એવું જ કાયમ શોધતા હોય અને આપણે એ લિરિક્સ સાથે પણ બહુ રિલેટ કરતા હોય અલોંગ વિથ ધ ટ્યુન. જે અમારા પર પિક્ચરાઇઝ થયું છે એ જે સોંગ છે એની વાત કરીએ તો એક એરામાં આપણને લઈ જાય છે, લિટલ રેટ્રો ફીલ એમાં છે. એની એક બે લાઈન, એક બે શબ્દો તો કહી શકો છો તમે, એક બે લાઈન આમ જરાક સર તમે. હું ગાઈશ ને તો તમારી જેટલી અરે, ઓડિયન્સ છે બધા કોઈ આવી કંઈ જ જશે. નહીં મારી બોલે. પાસે નહીં ગવડાવો તમે. La 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 લે, ના 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 નની ગઈ, તમે આવ્યા ને આજની સાંજ મહેફિલ બની ગઈ. શું લાઈન છે, તમે આવ્યા અને સાંજની મહેફિલ બની. આજની સાંજ શું છે આ? તો મતલબ આપણે જગજીત, પંકજ, લતા મંગેશકર આ બધાને લેજન્ડરીઝ છે. એટલે ઓડિયન્સ આટલું જ જો સાંભળીને મને આટલી મજા આવી તો તમને તો બહુ જ મજા આવશે. અચ્છા, તમારા મૂવીઝમાં તમારું જે કેરેક્ટર છે સર, તમારું કેરેક્ટર મતલબ એ ક્યાં સુધી તમારા લાઈફને રિલેટેડ છે? મારું જે કેરેક્ટર છે એ મારી લાઈફથી બિલકુલ રિલેટેડ નથી. હા, એનાથી અપોઝિટ છે. મારું કેરેક્ટર સિંગર છે અને હું કેવો સિંગર છું મારું કેરેક્ટર વિદેશ જોબ કરવા પણ જાય છે. હું કોઈ દિવસ જોબ કરવા નથી ગયો વિદેશ. હું એટલે શૂટિંગ માટે કે એવા કામ માટે ગયો છું કે નાટકના શો કરવા માટે. હા, એક થોડી ક્વોલિટી મળે છે કે મેં લાઈફમાં રિસ્ક બહુ લીધા. અને એ કેરેક્ટર પણ જે મેં પ્લે કર્યું છે એ કેરેક્ટર પણ રિસ્ક્સને પ્રોબ્લેમ્સને આવવા દે એવું કહે છે. બાકી બધું મારથી એ કેરેક્ટરનું કહીશ તો તમને સ્ટોરી ખબર પડી જશે. મેમ તમારું? રિયલ સેલ્ફ સાથે તો બહુ કનેક્શન દેખાતું નથી. ઓફકોર્સ હું હતી અમુક સમયે બહાર હતી, ત્યાં કામ કરતી તેને એવું બધું હતું. પણ આ જે કેરેક્ટરનો સોલ છે આઈ થિંક હું બહુ જુદી છું એના કરતાં. અને અમુક ડિસિઝન્સ મારા જે કેરેક્ટરે લીધા છે ફિલ્મમાં, હું રિયલ લાઈફમાં ક્યારે પણ એવા ડિસિઝન્સ નહીં લઉં. હું બહુ જ જુદા પ્રકારની વ્યક્તિ છું. એટલે એના માટે હવે એ રહસ્ય પણ જાણવા માટે એમને ફિલ્મ તો જોવી જ પડશે. એટલે રહસ્ય આવવા દે જોશું ને ત્યારે જ આ ખુલવાનું છે. ત્યાં સુધી કોઈ બોલવાનું નથી. હું ગમે તેટલા પ્રયત્ન કરું પણ કોઈ કશું બોલવાનું નથી આ વિષય. સો ઓડિયન્સ પ્લીઝ તમે જોજો અને તમને એ પિક્ચર કેવી લાગી એનું રિવ્યૂ પણ તમે આપજો. ફિલ્મ બધાએ જોવા જવી જોઈએ કેમ કે અમારા ડિરેક્ટર સાહેબ ઇઝ વેરી પેશનેટ અને આવા દે ટાઇટલથી એટલા બધા પેશનેટ છે કે જેટલી વખત એમણે અમને સ્ટોરી નરેટ કરી અને જેટલી વખત આવા દે એમણે કીધું તો એક જ સ્ટાઇલથી કે આવા દે. સો ફ્રેન્ડ્સ, આ એપિસોડ તમને કેવું લાગ્યું પ્લીઝ તમે કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને ફરી પાછી બહુ જલ્દી બીજા એપિસોડમાં મળું છું નવા સ્ટારકાસ્ટ સાથે, નવા સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી આવવા દે.